ખીચડી પડી છે। અમારે ખીચડી ક્યારેક મહિનામાં એકાદી વાર બનાવી છે, તો ખીચડી અમારે ઓછી ખાય છે। તો હવે એટલી બધી ખીચડી પડી રહી છે, તો આનું શું કરવું? તો આપણે આનો સરસ વઘાર કરવાનો છે। એટલો મસ્ત વઘાર કરવાનો છે ને, તો નથી ખાતા ને તો એ ખાશે એવી આપણે ખીચડી બનાવવાની છે। તો આ ખીચડીને આપણે થોડીક સૂટી કરી નાખવાની છે। તો આને આપણે સૂટી કરી નાખીશું। તો આપણે સૂટી થઈ ગઈ છે, એકદમ સરસ સૂટી થઈ ગઈ છે। તો આપણે આને હવે વઘાર કરીશું। તો વઘાર કરવા માટે આપણે તૈયારી કરીશું। તો વઘાર કરવા માટે આપણે લીલા મરચાં લીધા છે, અને આ કોબી થોડીક કાપી છે। આપણે શિંગદાણા નાખવાના છે, આ એક તમામ પત્ર નાખવાનું છે, પછી આ વટાણા નાખવાના છે, ગરમ મસાલો નાખવાનો છે, અને બીજા આપણે ચાલુ મસાલા નાખવાના છે। આપણે લીલા ધાણાને કટિંગ કરી લીધા છે, તો આપણે લીલા ધાણા નાખીશું। તો એકદમ મસ્ત બનશે અને ખાવાની મજા આવશે। તો આપણે વઘાર કરીશું હવે। તો એમાં આપણે તેલ નાખીશું। આપણે પહેલાં તો ગેસ ચાલુ કરીશું। ગેસ ચાલુ કરી અને આપણે 1.5 પાવડું તેલ નાખવાનું છે। આપણે જીરાનો વઘાર કરવાનો છે। આપણે જીરું ગરમ થઈ ગયું છે, તો આપણે મીઠો લીમડો નાખીશું, હિંગ નાખીશું। આપણે આ લીલા મરચાંને કટિંગ કર્યા છે, તો એને આપણે એડ કરીશું। મરચાં આપણે સાતરવા દેવાના છે। આપણે હવે લીલા વટાણા લીધા છે, તો લીલા વટાણાને આપણે એડ કરીશું। આપણે હવે કોબી નાખીશું। કોબીને ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે। આપણે કોબી વટાણાની સાતરી લીધું છે, તો આપણે એમાં તમામ પત્ર અંદર એડ કરીશું। પહેલાં નાખીએ તો દાજી જાય, એટલે દાજવા નથી દેવાનું, એને આમ અંદર સડવા દેવાનું। હવે આપણે આ ડુંગળી લીધી છે, એને ધોઈ લીધી છે, તો આપણે અંદર એડ કરીશું। આપણે શિંગદાણા લીધા છે, તો આપણે શિંગદાણા એડ કરીશું। આપણે એવી ખીચડી બનાવવાની છે કે આંગળા સાટતા રહી જાય એવી, તો ન ખાતા હોય ને તો ખાશે। આપણે ધાણા જીરું નાખીશું, આપણે હળદર નાખીશું, આપણે થોડોક ગરમ મસાલો નાખીશું, તો સરસ એને મિક્સ કરી દઈશું। આપણે ખીચડીમાં મીઠું હોય છે એટલે આપણે ઓછું નાખવાનું છે, સ્વાદ પ્રમાણે। આપણે એમાં ખાંડ નાખીશું, આપણે સરસ એને મિક્સ કરી દઈશું। આપણે ઉપર 1 પાવડું તેલ નાખીશું, પછી આપણે લાલ મરચું એડ કરવાનું છે। લાલ મરચું એડ કરી અને સરસ આપણા મસાલા કમ્પ્લીટ સડી ગયા છે, તો આપણે એમાં આપણે ખીચડીને સૂટી કરી નાખી હતી, તો આપણે અંદર એડ કરીશું અને આપણે એને સરસ મિક્સ કરી દઈશું। એકદમ મસ્ત ખીચડી બની જશે આપણી ખીચડી એકદમ સરસ મસ્ત બની ગઈ છે। આપણી ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને નીચે ઉતારી લઈએ। આપણે વઘારેલી ખીચડી સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગઈ છે। આપણી ખીચડી સરસ તૈયાર છે, તો આપણે એમાં લીલા ધાણા એડ કરીએ। આપણી વઘારેલી ખીચડી સરસ તૈયાર છે, તો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।